તો શ્રીમદ ભાગવતની ચર્ચા કરી રહ્યો હતો. શ્રીમદ ભાગવત એ કોઈ પુસ્તક નથી. શ્રીમદ ભાગવત એ કોઈ ચોપડી નથી. શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાન દ્વારિકાધીશ અને રણછોડરાયનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત સ્વયં ભગવાન છે. અને એટલા માટે જ તમે જ્યારે પોથી લઈને નીકળ્યા ત્યારે કોઈએ પોથી હાથમાં નથી રાખી, મસ્તક ઉપર પધરાવી હતી. અને તમે પોથી મસ્તક ઉપર પધરાવો ત્યારે સમજવાનું કે ઠાકોરજી રણછોડરાય દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ મસ્તક ઉપર બિરાજમાન થયા છે. મારા શબ્દોને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે આ શ્રીમદ ભાગવત એ સ્વયં ભગવાન છે. શ્રીમદ ભાગવત એ સ્વયં કૃષ્ણનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત એ સ્વયં દ્વારિકાધીશનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત એ સ્વયં રણછોડરાયનું સ્વરૂપ છે. પણ સંતો એમ કહે કે ત્રણની કૃપા થાય ત્યારે શ્રીમદ ભાગવત આપણા પેઢીમાં પ્રાપ્ત થાય છે. એક તો ઈષ્ટની કૃપા. તમે જેને માનતા હોય, તમે જેને ભજતા હોય, તમે જેનું નિત્ય ભજન કરતા હોય, નિત્ય દર્શન કરતા હોય, એવા ઈષ્ટદેવની જ્યારે કૃપા થાય ત્યારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો એક અવસર મળે છે. બીજી વાત કરી છે કે પિતૃદેવની કૃપા થાય, પિતૃઓની ચેતના પ્રસન્ન થાય, આપણા સમગ્ર પિતૃઓનો રાજીપો આપણી ઉપર ઉતરી આવે ત્યારે શ્રીમદ ભાગવતની કથા પરિવારમાં થતી હોય છે. અને ત્રીજું કયું, કોઈ સદગુરુની કૃપા. જેમ પુરુષોત્તમ લાલજી મહારાજની કૃપા થઈ. વંથળ નિવાસી પૂજ્યપાદ બ્રહ્મલીન પુરુષોત્તમ લાલજી મહારાજ સમગ્ર દલવાળી પરિવારનું એક ગુરુનું સ્થાન છે, આસ્થાનું કેન્દ્ર છે. અને ગુરુનો મહિમા બહુ મોટો છે. આપણે ઈશ્વર પણ ક્યારેક આપણને દંડ આપી શકે, પણ ગુરુ ક્યારેય દંડ ના આપે. તો ત્રણ કૃપા થાય ત્યારે બધાને શ્રીમદ ભાગવત પ્રાપ્ત થતું હોય છે. એમાંની પહેલી ઈષ્ટ કૃપા, બીજી પિતૃ કૃપા અને ત્રીજી વાત કરી ગુરુની કૃપા.